माता कमलासनी माता वीणावादिनी। हे सरस्वती माँ हे शारदे माँ, हे सरस्वती माँ हे शारदे माँ। अज्ञान हर दे सद्ज्ञान दे माँ, अज्ञान हर दे सद्ज्ञान दे माँ। हे सरस्वती माँ हे शारदे माँ, अज्ञान हर दे सद्ज्ञान दे माँ। ज्ञान के बिना हम भटके पशु के सम, ज्ञान के बिना हम भटके पशु के सम। ज्ञान के बिना हम नमो नमो प्रणाम सातामाचोदर के प्रणाम गुरुजी। नमो नमः। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। देव गुरु पसाय नमो अर्यंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्झायानम नमो लोये सब्बसाहूनम येषु पंचनमुक्कारो शब्बपावप्पणासनो मंगलानं च सव्वेसिं पढ़मं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तब नामनो बीजो कर्मग्रंथ અને આ બીજા કર્મગ્રંથમાં આપણે ગાથાગાથાર્થ જોઈ રહ્યા છીએ। બંધનો ગાથાગાથાર્થ જોયા પછી ઉદય અધિકાર અને એ ઉદય અધિકારમાં અહીં ગ્રંથકાર કહે છે कि उदो विभागेयमुदीरन मपत्ति इह दुविशयम् शतरसयं मिच्छे मिस सम्माहार जिननुदया। एक मिनट चालू रखजो। अरे एक बार उदो विभाग बेयेन मुदीरन मपत्ति इह दुविशयम् सतरसयं मिच्छे मिस्स सम्मा आहार अथ सम्माहार जिननुदया। अर्थात उदो एटले उदय विभाग वेन विपाक थी बेदवू ते उदीरन एटले उदीरना अपत्ति एटले के नहीं पामेला अर्थात न प्राप्त थयेला अर्थात उदय में न आवेला
17 એટલે કે અપત્ય ઈહ એટલે કે આ, દુવિસ સંયમ એટલે 122, 17 સંયમ મિચ્છે, 17 સંયમ મિચ્છે अर्थात 117, मिच्छे अर्थात मिथ्यात्व गुण स्थानके, मीस એટલે કે મિશ્ર મોહનીય, સમ્મ એટલે સમ્યક્ત મોહનીય, આહાર એટલે કે એ આહારક દેખ, જીન અર્થાત જીન્નામ કર્મ, ઉદયા અનુદયા એટલે અનુદય હોવાથી. આ એક એક શબ્દના અર્થ આપણે જોયું. ગાથાર્થનો અર્થ કરીશું તો આ પ્રમાણે થાય કે પૂર્વે બદ્ધ એવા કર્મોને વિપાકથી ભેદવું તે ઉદય છે. પૂર્વબદ્ધ કર્મને વિપાકથી ભેદવું તે ઉદય છે. અને ઉદય કાળને ન પામેલા એવા કર્મોને પ્રયત્ન વિશેષથી વહેલા ભોગવવા તે ઉદીરના છે. અહીં ઉદય અને ઉદીરનામાં ઓઘે 122 પ્રકૃતિ છે. તેમાંથી મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીય, આહારક દિક અને જિન્નામ કર્મનો અનુદય હોવાથી, આ 5 કર્મનો અનુદય હોવાથી મિથ્યાત્વ ગુંઠાને 117 પ્રકૃતિનો ઉદય છે. ફરી એકવાર, પૂર્વ બાંધેલા કર્મનો વિપાકથી ભોગવવા તે ઉદય છે, અથવા વિપાકથી ભેદવું તે ઉદય છે. અને ઉદયકાલને ન પામેલા કર્મને પ્રયત્ન વિશેષથી વહેલા ભોગવવા તે ઉદીરના છે. અને ઉદય અને ઉદીરનામાં ઓઘે 122 પ્રકૃતિ છે. અને ત્યાં મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીય, આહારક દિક અને જિન્નામ આ 5 કર્મનો અનુદય હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે 117 પ્રકૃતિનો ઉદય હોય છે. પછીની જે ગાથા છે એ ગાથામાં કહે છે, સુહુમતિ ગાયવમિચ્છમ મિચ્છત્તમ શાસને ઇગારસયમ નિરયાનુપુબ્બીણુદયા અનથાવર ઈગ વિગલંતો. સુહુમતિ ગાયવમિચ્છમ મિચ્છત્તમ શાસને ઇગારસયમ નિરયાનુપુબ્બીણુદયા અણથાવર ઈગ વિગલંતો. અર્થાત સુહુમતિ ગ એટલે સૂક્ષ્મ ત્રિક, આયવ એટલે આતપ, મિચ્છમ મિથ્યાત્વ મોહનીય, મિચ્છત્તમ મિથ્યાત્વ એટલે કે મિથ્યાત્વ ગુંઠાને એટલે કે મિથ્યાત્વ મોહનીય અર્થાત મિથ્યાત્વ મિચ્છ અંતમ મિથ્યાત્વે અંત થાય છે. શાસને શાસ્યાદન ગુણસ્થાને, ઈગારસયમ 111, નિરય એટલે કે નરક, અનુપુબ્બી એટલે નારક અનુપૂર્વીનો, નુદયા અર્થાત અનુદય, નારક અનુપૂર્વીનો અનુદય, અણથાવર વિગલ ઈગ વિગલ અંતો, અણ એટલે અનંતાનુબંધી ચતુષ્ક, થાવર એટલે સ્થાવર,
ઈગ વિગલંત એટલે ઈગ એટલે એકેન્દ્રિય જાતિ અને બિગલ એટલે બેઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય આ જે છે એ વિકલેન્દ્રિય ત્રિકનો અંત થાય છે. એટલે અહીં બીજા ગુંઠાને અને ત્રીજા ગુંઠાને કેટલી છે એ તો અહીં કહે છે કે સુહુમ તિગાયબ મિચ્છમ મિચ્છત્તમ અર્થાત મિથ્યાત્વ ગુંઠાને સુહુમ તિગાયબ મિચ્છમ એટલે સૂક્ષ્મ ત્રિપ, આતપ અને મિથ્યાત્વ મોહનીય. સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ મોહનીયના મિથ્યાત્વે અંત થવાથી અને નિરયાનુપુબ્બીનું ઉદય અને નારક અનુપૂર્વીનો અનુદય હોવાથી શાસને ઈગારસયમ સાસાદન ગુણસ્થાને કે 111 પ્રકૃતિનો ઉદય હોય છે. અને ત્યાં જ બીજા ગુંઠાના અંતે અણ અર્થાત અનંતાનુબંધી ચતુષ્ક, સ્થાવર એટલે સ્થાવર, ઈગ વિગલંતો એટલે કે એકેન્દ્રિય બેઇન્દ્રિય એટલે ઈગ એટલે એકેન્દ્રિય, વિગલાંતો એટલે કે બેઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય આમ 9 પ્રકૃતિના અંત આ સાસાદન ગુંઠાને થાય છે. ફરી એકવાર સૂક્ષ્મત્રિક, એકેન્દ્રિય સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ આ 5 પ્રકૃતિનો મિથ્યાત્વે અંત થવાથી અને નિરયાન ઉપુબ્બી અને નારક અનુપૂર્વીનો અનુદય થવાથી શાસને એટલે સાસાદન ગુંઠાને 11 સાસાદન ગુંઠાને 111 પ્રકૃતિનો ઉદય થાય છે. અને ત્યાં અનથાવર એટલે અનંતાનુબંધી ચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિય અને બેઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય એવી વિકલેન્દ્રિય ત્રિક જે છે તેનો અંત થાય છે. આ 9 પ્રકૃતિનો અંત ત્યાં થાય છે. પછી આગળની ગાથા સાથે સંબંધ ધરાવતા અહીં 15મી ગાથામાં કહે છે 15-16 સાથે મીસે સમયાનુપુબ્બી ણુદયામી સોદયેન મીસંતો ચૌસયમ જય सम्मा નુપુબ્બી ખેવા બિય કસાયા મનુતિરીનું પુબ્બી વ્યુવઠ્ઠ દુહગ અનાઈજ્ય દુગ સતર છેઓ સગ સિંહી દેશી પમત્તે આવું નિજ્યોતી કસાયા. અર્થાત મીસે એટલે મિશ્ર ગુંઠાને, સમયાનુપુબ્બી અર્થાત સમયાનુપુબ્બી એટલે કે સમ્યક્તમ એટલે કે સંયમ એટલે કે સ્વપ્રકૃતિ એટલે મિશ્ર ગુંઠાને સ્વપ્રકૃતિ, અનુપુબ્બીનું ઉદયા અનુપૂર્વીનો અનુદય થવાથી, મીસ ઉદયેન મિશ્ર મોહનીયન ઉદય થવાથી, મીસંતો મિશ્ર ગુંઠાના અંતે એટલે મીસંતો એટલે મિશ્ર મોહનીયનો અંત થાય છે. ચૌસયમ જય सम्मा ચૌસયમ એટલે 104, અજય અર્થાત અવિરત સમ્યક દૃષ્ટિગુણ સ્થાનકે, सम्मानुपुब्बी ખેવા સમ્યક્ત મોહનીય અને આનુપૂર્વીય નિક્ષેપ થવાથી એટલે નાખવાથી, અને ત્યાં બીય કસાયા એટલે બીજો કસાય. પછીની 16મી ગાથામાં કીધું કે એટલે કે મનુ તિરીનુપુબ્બી મનુષ્ય અને તિર્યંચ અનુપૂર્વી, વ્યુવઠ્ઠ વૈક્રિય અષ્ટક, દુહગ દૌર્ભાગ્ય, અણાઈજ્ય દુગ
અનાદેય દ્વિક, શતર છેયો, આમ 17 પ્રકૃતિનો છેદ થવાથી અથવા છેદ થાય છે. સગસી દેશી એટલે દેશબીરતી ગુંઠાને 87 પ્રકૃતિ. તીરી ગઈ તિર્યંચ ગતિ, આવું તિર્યંચ આયુષ્ય, નિયુજ્જવો નીચ ગોત્ર અને ઉદ્યોત, તિય કસાયા અને ત્રીજો કસાય આગળની ગાથા સાથે સંબંધ આવશે. અર્થ આપણે કરીશું કે આગળના 9 પ્રકૃતિ આપણે જોયા હતા એ 9 પ્રકૃતિમાં શું હતા? અનંતાનુબંધી ચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય ત્રિક, આમ 9 પ્રકૃતિ. એ 9 પ્રકૃતિનો અંત તે બીજા ગુંઠાના અંતે. અને એ સિવાય કે છે સંયમ, એટલે આ 9 પ્રકૃતિનો અંત આગળ આપણે કેટલા જોયા હતા? 111. 111માં આ 9 પ્રકૃતિ, 9 પ્રકૃતિ જાય એટલે 102 થાય. પણ ત્યાં કહે છે કે અનુપૂર્વીનું ઉદયા, અને અનુપૂર્વીનો અનુદય હોવાથી અર્થાત 3 અનુપૂર્વીનો અનુદય થવાથી 99 થઈ જાય. અને મિશ્ર મોહનીયનો ઉદય થવાથી 3 અનુપૂર્વીનો ઉદય થવાથી અને મિશ્ર મોહનીયનો ઉદય થવાથી મિશ્ર ગુંઠાને સ્વપ્રકૃતિનો ઉદય હોય છે. અને ત્યાં મિશ્ર ગુંઠાના અંતે મિશ્ર મોહનીયનો અંત થવાથી ચૌસય એટલે કે મિશ્ર ગુંઠાના અંત થાય છે. એને સમ્યક્ત મોહનીય તથા 4 અનુપૂર્વીનો સમાનુપુબ્બી ખેવા એટલે સમ્યક્ત મોહનીય અને 4 અનુપૂર્વીનો નિક્ષેપ એટલે પ્રક્ષેપ થવાથી ચોથા ગુંઠાને 104 પ્રકૃતિનો ઉદય હોય. અને ચોથા ગુંઠાના અંતે વિય કસાયા એટલે બીજો કસાય આગળની ગાથા સાથે 16મી ગાથામાં કહે છે કે મનુ તીરીનું પૂબ્બી એટલે મનુષ્ય અને તિર્યાંચાનું પૂર્વી. પછી બીઉ વઠ્ઠ, વૈક્રિય અષ્ટક, દુહગ, દુર્ભાગ્ય, અનાયુજ્ય દુગ, અનાદૈદિક, આ પ્રમાણે આ 17 પ્રકૃતિ જે છે એ 17 પ્રકૃતિનો વિચ્છેદ થવાથી અર્થાત એ ચોથા ગુંઠાને એ 17 પ્રકૃતિ વિચ્છેદ થાય છે. તેથી દેશી એટલે દેશબીરતી ગુંઠાને સગસી 87 પ્રકૃતિ છે, 87 પ્રકૃતિનો ઉદય થાય છે. અને ત્યાં તીરી ગઈ આવું નિયુજ્યતી કસાયા અર્થાત ચોથા એટલે કે એ 5મા ગુંઠાના અંતે તિર્યંચ ગતિ, આયુષ્ય, નીચગોત્ર અને ઉદ્યોત અને ત્રીજો કસાય તેનો અંત થાય છે. પછી 17મી ગાથામાં આગળ કહે છે અઠ્ઠચ્છેયો ઈગસી, અઠ્ઠચ્છેયો ઈગસી, પમત્તિ આહાર જુગલ પખેવા અથવા જુવલ પખેવા, થિનતિગહાર દુગચ્છેયો, છ સયરી અપમત્તે, અઠ્ઠચ્છેયો ઈગસી, પમત્તિ આહાર જુવલ પખેવા, થિનતિગહાર દુગચ્છેયો, છ સયરી અપમત્તે, અઠ્ઠચ્છેયો 8 પ્રકૃતિનો છેદ થાય છે. ઈગસી એટલે 81 પ્રકૃતિ.
આહાર જુગલ પખેવા અથવા તો આહાર જુગલ પખેવા આહારક દિકનો પ્રક્ષેપ થવાથી થીન તીગ હાર દુગ છેઓ થીનદ્ધિ ત્રિક આહારક દિક નો વિચ્છેદ થવાથી છ સયરી અપમત્તે અપમત્ત ગુંઠને અપ્રમત્ત એટલે અપ્રમત્ત સંયમ ગુંઠને એટલે અર્થાત એટલે સાતમે ગુંઠાને છ સયરી એટલે 76 પ્રકૃતિ એ અપ્રમત્ત ગુંઠાને ઉદયમાં છે. ગાથાનો અર્થ આપણે જોશું. અઠ્ઠચ્છયો કયા અઠ્ઠચ્છયો? તો તિર્યંચ ગતિ, તિર્યંચ આયુષ્ય 2, નીચ ગોત્ર 3, ઉદ્યોત 4 અને બીજો કસાય એ ત્રીજો કસાય, આમ 8. આ 8 જ એને જણાવવા માટે ગ્રંથકારે અહીં 17મી ગાથામાં લખે છે અઠ્ઠચ્છયો. આ પ્રમાણે 8 પ્રકારનો છેદ તે એ 5મા ગુંઠાના અંતે થતા કે છઠ્ઠે ઈગસી એટલે છઠ્ઠે એટલે પ્રમત્ત ગુંઠાને 81 પ્રકૃતિનો ઉદય હોય છે. અને જેમાં આહાર જુગલ પખેવા એટલે આહારક દુઃખ જે છે એ આહારક દિકનો પ્રક્ષેપ કરવાથી એટલે આહારક દિકનો પ્રક્ષેપ કરવાથી એ પ્રમત્ત ગુંઠાને 81 પ્રકૃતિનો ઉદય હોય. અને ત્યાં થીનતીગ અર્થાત થીનદ્ધિ ત્રિક, આહારગ દુગ અને આહારક દિક આ 5 પ્રકૃતિનો વિચ્છેદ થવાથી અપમત્તે 6 સયરી અપ્રમત્ત ગુણસ્થાનકે 76 પ્રકૃતિનો ઉદય હોય છે. આગળની ગાથામાં હવે કહે છે સર બોલો. પ્રણામ સર. સર થીનોદ્દિક એટલે થીનદ્ધિ ત્રિક, હા થીનદ્ધિ ત્રિકમાં કયા કયા આવે બોલો? થીનદ્ધિ ત્રિકમાં કયા કયા આવે? નિદ્રા 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 અને થીણદ્રી. બરાબર. નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને થીણદ્રી. થીનદ્ધિ આ તેને આને થીનદ્ધિ ત્રિક થી જણાય છે. આ થીનદ્ધિ ત્રિક ના નામથી જણાય. નિદ્રાદિક કહીએ એટલે કયા આવે? નિદ્રા અને પ્રચલા પ્રચલા આ બે જ આવે. કારણ કે 5 નિદ્રા છે ને એ 5 નિદ્રામાં આ થીનદ્ધિ ત્રિક આ સાંકેતિક કયા કયા? તો નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને થીનદ્ધિ 3 ને થીનદ્ધિ ત્રિક કહેવાય. થેન્ક યુ સર. આગળની ગાથામાં હવે આગળની ગાથામાં 18મી ગાથામાં હવે કહે છે सम्मत्तन्तीम संघयन तीय गच्छेयो विसत्तरि अपुब्बे हासाई छक्क अंतो 66 अनियट्टि बेयतिगम सम्मत्तन्तीम संघयन तीय गच्छेयो विसत्तरि अपुब्बे हासाई छक्क अंतो 66 अनियट्टि बेयतिगम सम्मत्तन्तीम संघयन. सम्मत्तन्तीम सम्म अर्थात सम्मत्तम अर्थात सम्यक्त मोहनीय. अंतिम એટલે કે છેલ્લા. સંઘયન અર્થાત અંતિમ સંઘયન. છેઓ સંઘયન તીગ એટલે કે અંતિમ સંઘયન ત્રિક. તીગ શબ્દ છે. અંતિમ સંઘયન તીગ એટલે અંતિમ સંઘયન ત્રિક એટલે છેલ્લા 3 સંઘયન. છેઓ વિચ્છેદ થવાથી અથવા છેદ થાય છે. 72 અર્થાત 72
અપુબ્બે અપૂર્વ ગુણસ્થાનકે અપૂર્વ ગુણસ્થાનકે જે છે અર્થાત કયા ગુંઠાને અપૂર્વકરણ ગુંઠાને એટલે 8મી ગુંઠાને ઉવસંત ગુણે મિચ્છેદ ગુણ આગળ છે હાસાઈ છક્કાંતો હાસ્ય આદિ 6 પ્રકૃતિના અંત થવાથી 66 એટલે 66 પ્રકૃતિ અનિયટ્ટી અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ત્યાં બેયતીગમ બેદ્રિક. હવે ગાથાર્થ કરીશું કે સમ્યક્ત મોહનીય અને અંતિમ 3 સંઘયન આમ આ 4 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થવાથી અપૂર્વકરણ ગુણસ્થાનકે 72 પ્રકૃતિનો ઉદય હોય છે અને ત્યાં હાસ્ય ષટકોનો અંત થવાથી અપમત્તે છયસરી અનિયટ્ટી એટલે અનિવૃત્તિકરણ ગુણસ્થાન કે 66 પ્રકૃતિનો ઉદય હોય. ત્યાં બેદ્રિક આગળની ગાથા સાથે સંબંધ ધરાવે છે. હવે સંજલનતિગમ છચ્છેઓ સઠ્ઠી સુમમ્મી તુર્ય લોભંતો ઉવસંત ગુણે ગુણસઠ્ઠી રિસહ નારય દુગંતો સંજલનતિગમ છચ્છેઓ સઠ્ઠી સુમમ્મી તુર્ય લોભંતો ઉવસંત ગુણે ગુણસઠ્ઠી રિસહ નારય દુગંતો. આગળ જોઈએ તો બેદ્રિક અને આગળ સંજલન તિગમ સંજલન ત્રિક અર્થાત સંજલન ક્રોધ સંજલન માન અને સંજલન માયા આ 4 પ્રકૃતિનો છેદ થવાથી કેટલા થયા અહીં સંજલન તિગમ એટલે સંજલન ત્રિક એને આગળ જોઈએ તો બેદ્રિક આમ 6 પ્રકૃતિ થયા એટલે 6 છેયો આ 6 પ્રકૃતિને છેદ થવાથી સુમમ્મી એટલે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકે સઠ્ઠી એટલે 60 પ્રકૃતિ થાય 60 પ્રકૃતિનો ઉદય છે. તુર્ય લોભંતો તુર્ય એટલે અંતિમ એટલે ચોથા લોભ અંતો એટલે ચોથો લોભ અર્થાત સંજલન લોભનો અંત થાય છે. ઉવસંતે ઉપશાંત મોહ ગુણસ્થાનકે ગુણસઠ્ઠી 59 પ્રકૃતિ થાય છે. રિસહ નારય દુગંતો ઋષભ નારક સંગયન એટલે ઋષભ નારક અધિકનો અંત થાય છે. આટલું આ 19મી ગાથામાં કહે છે જે 20મી સાથે પણ સંબંધ છે. તો આપણે જોઈ લઈએ કે આગળ આપણે જોયું તો કે બેયતીગમ બેદ્રિક આગળ હવેની ગાથા 19મી ગાથામાં કહે છે કે સંજલન તિગ એટલે સંજલન ત્રિકનો એટલે બેદ્રિક અને સંજલન ત્રિક એટલે કેટલા થયા 6 પ્રકૃતિ સંજલન તિગ અને અંતિમ 6 સંઘયન એટલે અંતિમ સંઘયન તિગ એટલે અંતિમ 3 સંઘયન. આમ આ 6 પ્રકૃતિનો અંત થવાથી સઠ્ઠી સુમમ્મી એટલે 60 પ્રકૃતિનો ઉદય એ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકે થાય છે. એમ ત્યાં તુર્ય લોભંતો ચોથો જે સંજલન લોભ છે એટલે ચોથો લોભ એટલે કે સંજલન લોભ એ સંજલન લોભનો અંત થવાથી ગુણસઠ્ઠી ઉવસંત ગુણે ઉપશાંત મોહ ગુણ સ્થાનકે 59 પ્રકૃતિનો ઉદય હોય.
અને ત્યાં રીસહ નારાય દુગંતો ઋષભ નારાજ દીક નો અંત થવાથી, એટલે ઋષભ નારાજ અને નારાજ સંઘયન, આ બે સંઘયનનો અંત થવાથી જે આગળની ગાથામાં આવે 20મી ગાથામાં કહે છે, સગબન્ન ખીન દુચરીમી નિદ્દુગંતો યોચરીમી પનપન્ના નાનંતરાય દંસન ચૌ છેવો સજોગી બાયાલા. સગબન્ન ખીન દુચરીમી, સગબન્ન એટલે 57, ખીન દુચરીમી એટલે ખીન એટલે કે ક્ષીણમોહ ગુણસ્થાનકે, કઈ ક્યારે તો દ્વિચરીમી એટલે કે દ્વિચરમ સમયે, એટલે કે ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે. નિદ્વદુગંતો અર્થાત નિદ્રાદિકનો અંત થાય છે. અચરીમી પનબન્ના, અ એટલે અને, ચરીમી એટલે કે છેલ્લા સમયમાં, પનપન્ના અર્થાત 55 પ્રકૃતિનો ઉદય હોય છે. નાનાંતરાય દંસન ચો જ્ઞાનાવરણ્ય દર્શનાવરણ્ય અને જ્ઞાનાવરણ્ય અંતરાય અને દર્શન 4, એટલે જ્ઞાનાવરણ્ય 5, અંતરાય 5 અને દર્શન 4, આ 14 પ્રકૃતિનો છેદ થવાથી સહયોગી બાયાલા એટલે સહયોગી ગુણસ્થાનકે બાયાલા એટલે 42 પ્રકૃતિનો ઉદય હોય છે. ગાથા પ્રમાણે અર્થ કરીશું કે દ્વિચરમ સમય સુધી શગબન્ન એટલે ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી 57 નો ઉદય હોય. કારણ કે આગળની ગાથામાં આપણે જોયો તો કે જે 19મી ગાથા છે એની અંદર જોયું તો રીસહ નારાય દુગંતો એટલે ઋષભ નારાજ દીકનો અથવા ઋષભ નારાજ સંગયન અને નારાજ સંગયન, આ બે સંગયનનો અંત થવાથી ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી 57 પ્રકૃતિનો ઉદય હોય. અને ચરીમી અને ચરમે એટલે કે છેલ્લા ભાગે ક્ષીણમોહના ચરમ સમયે નિદ્દ દુગંતો નિદ્રાદિકનો અંત થવાથી કેટલા તો પનપન્ના અર્થાત 55 પ્રકૃતિનો ઉદય હોય. અને ત્યાં રીસહ નારાય દુગંતો ઋષભ નારાજ સંગયન મિચ્છેદુક્રમ નાનાંતરાય દંસન ચૌ જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 5 અને દર્શનાવરણીય 4 અને અંતરાય 5, જ્ઞાનાવરણીય 5, અંતરાય 5 અને દર્શન 4, આમ 14 પ્રકૃતિ. એ 14 પ્રકૃતિનો વિચ્છેદ થવાથી સહયોગી બાયાલા અર્થાત સહયોગી ગુણસ્થાનકે 42 પ્રકૃતિનો ઉદય હોય. આગળ જોયું તો કે ઋષભ નારાજ સંગયન અને નારાજ સંગયન આ બે પ્રકૃતિના અંત થવાથી ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી 57 પ્રકૃતિનો એ ઉદય હોય. અને ત્યાં નિદ્રાદિકનો અંત થવાથી ચરમ સમયે 55 પ્રકૃતિનો ઉદય હોય. અને એ ત્યાં 12મા ગુંઠાના અંતે સંજલન નાનાંતરાય દંસન ચો, સંજલન એટલે નાનાંતરાય એટલે જ્ઞાનાવરણીય 5, અંતરાય 5 ને 14 દંસન એટલે દંસન ચો એટલે 4 દર્શન, આમ 14 પ્રકૃતિના અંત છેદ થવાથી છેવ એટલે છેદ થવાથી સહયોગી ગુણસ્થાનકે એટલે સહયોગી કેવલી ગુણસ્થાનકે 42 પ્રકૃતિનો ઉદય હોય છે. 21મી ગાથા. સર 55 માંથી 14 કાઢીએ તો 42 કેવી રીતે રે? 41 થાય ને? બરાબર છે. એની અંદર આપણે કે એમાં 14 અથવા એની અંદર 13, બરાબર. હવે બરાબર છે, 55 માંથી 14 કાઢીએ તો કેટલા થાય? 41 થાય. 41 થાય ને?
55 માં 14 એટલે કે 55 માં 14 જાય તો 41 એટલે કેટલા રહે? 41 રહે. હા અને સહયોગી ગુણસ્થાનક છે એટલે જિન્નામ કર્મનો ઉદય થશે. હા હા બરોબર. એટલે જિન્નામ કર્મનો ઉદય થશે એટલે 42 થઈ જાય ને. હા હા સમજાયું. એટલે પાછળની ગાથામાં. હા, કારણ કે તે સહયોગી ગુંઠાના છે એટલે સહયોગી ગુણસ્થાનક છે. હવે કેવી રીતે? તો કહે છે તિથ્થુ દયા, આ તીર્થંકર નો ઉદય થવાથી જે 21મી ગાથામાં એની અંદર કહે છે તિથ્થુ દયા ઉરલાથીર ખગઈ, તિથ્થુ દયા ઉરલાથીર ખગઈ દુગ પરત પરિત્તતિગ છ સંઠાના અગુરુલોહુ વન્ન ચૌ અગુરુલોહુ વન્ન ચૌ નિમિન તેય કમ્માઈ સંઘયનમ તિથ્થુદયા ઉરલથીર ખગઈ દુગ પરિત્તિગ છ સંઠાના અગુરુલોહુ વન્ન ચૌ નિમિન તિય કમ્માઈ સંઘયનમ. આગળ આપણે જોયા હતા કે 42 ને બદલે 41 થાય છે, પરંતુ અહીં ગ્રંથકાર કહે છે તિથ્થુ દયા તીર્થંકર નામ કર્મનો ઉદય થવાથી. એટલે તીર્થંકર નામ કર્મનો ઉદય થવાથી સહયોગી ગુંઠાને 42 પ્રકૃતિનો ઉદય હોય છે. અને ત્યાં ખગઈ અર્થાત અશુભ વિહાયક ગતિ, દુગ છે શુભ વિહાયક ગતિ, એટલે વિહાયક ગતિ દીક. ઉરલથિર એક રહી ગયો. ઉરલથિરનો અર્થ થાય ઔદારિક અને સ્થાવર, એટલે ઔદારિક સ્થાવર અને ખગઈ દુગ અને અશુભ એવા વિહાયક એટલે વિહાયક ગતિ દીક, એટલે બંને સાથે આપણે દુગો દુગો આપણે જોડવાના છે. એટલે ઔદારિક દીક, સ્થાવર દીક, વિહાયક ગતિ દીક, પરિત્તતિગ એટલે પર્યાપ્ત એટલે પ્રત્યેક ત્રિક, છ સંઠાના છ સંસ્થાન, અગુરુ લોહુ વર્ણ ચો અગુરુ લોહુ વર્ણ ચતુષ્ક, નિમિન નિર્માણ નામ કર્મ, એટલે અગુરુ લોહુ એ પણ આપણે કેટલા 14 શબ્દ એની સાથે પણ જોડવાનો. એટલે અગુરુ લોહુ ચતુષ્ક એને વર્ણ ચૌ વર્ણ ચતુષ્ક, નિમિન એટલે નિર્માણ નામ કર્મ, તેય કમ્માઈ સંગયનમ તેજસ એટલે કે તેય કમ્માઈ સંગયન તેજસ કર્મન એના પ્રથમ સંગયન આગળની ગાથા સાથે રિલેટેડ છે, એટલે આગળની બે ગાથા સાથે પણ એની રિલેટેડ છે. એટલે 22મી ગાથામાં કહે છે કે દુસર સુસર સાયા સાયે ગયરમ ચતી સંબુચ્છેઓ બારસ અયોગી ભુજ સુભગા ઇજ્જ જસન્ન યર વેયનીયમ. દુસર એટલે દુસ્વર, સુસર એટલે સુસ્વર, સાયા સાયગરમ શાતા કે અસાતા આ બે માંથી કોઈ પણ એક, તીસ બુચ્છેય એટલે 30 પ્રકૃતિનો વિચ્છેદ થવાથી, બારસ અયોગી એટલે અયોગી ગુણસ્થાનકે 12 પ્રકૃતિનો ઉદય હોય, સુભગા ઇજ્જ જસન્ન વેયનિયમ એટલે સૌભાગ્ય, ઇજ્જ અર્થાત આદેય કરવા એટલે સૌભાગ્ય અને આદેય, આગળ એની અંદર ષન્ન વેયરમ અર્થાત અન્ન વેયનિયમ બે માંથી એટલે કે યશ નામ કર્મ એટલે બે માંથી કોઈ પણ એક વેદનીય કર્મ. આગળની ગાથામાં કહે છે
तिसती ग पनिंदी मनुचौ मनुवाऊ गई जिनुच्चम चरम समयंतो उदर उदर पुब्बीनु उदर पुब्बी दूरीना परम परम मत्ताई सगगुणेषु तसती ग पनिंदी मनुवाऊ गई जिनुच्चम ती समचरम समयंतो उदर 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 बुदीरना परम परम पमत्ताई सगगुणेषु। अर्थात तसती ग એટલે ત્રસ્ત્રીક, પનિંદી એટલે પંચેન્દ્રિય જાતિ, મનુ આવું મનુષ્યાયુષ્ય, ગઈ એટલે મનુષ્ય ગતિ, જીન એટલે જીનનામ કર્મ, ઉચ્ચતી અર્થાત ઉચ્ચગોત્ર તી આ પ્રમાણે, ચરમ સમયંતો છેલ્લા સમય અંત થવાથી, ઉદરોબી એટલે ઔદારિક જે છે એ ઔદારિક, આનુપૂર્વીનો એટલે ઔદારિક, ઉબ્બુ એટલે ઉદયની જેમ જ, ઉદબ એટલે ઉદ ઉબ્બ છે એટલે ઉદયની જેમ જ, ઉદીરના એટલે ઉદીરના પરપમત્તાઈ એટલે પરમ अपमत्ताई, परम એટલે પરંતુ, अपमत्ताई એટલે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકોમાં, ષગગુણેષુ એટલે અપ્રમત્ત આદિમાં 7 પ્રકૃતિ એટલે અપ્રમત્ત આદિ 7 ગુણસ્થાનકોમાં શું છે એ પછીની ગાથા. એટલે 3 ગાથા સાથે આપણે જોઈએ તો 3 ગાથા સાથેમાં એની અંદર 13મા ગુંઠાને આપણે જોયા હતા કે 42 કેવી રીતે 41 થતા હતા અને તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી તે 42 અને તે 42 પ્રકૃતિનો ઉદય થાય છે. અને 13માના ચરમ સમયે શું થાય તો ઔદારિક દિક, સ્થિરદુગ સ્થાબર દિક, ઉરલ સ્થિર ખગઈ દુગમ એટલે ઔદારિક દિક, સ્થાબર દિક, ખગઈ એટલે વિહાયક ગતિ દિક, પરિતિગ પ્રત્યેક ત્રિક, 6 સંઠાના 6 સંસ્થાન, અગુરુ લોહુ બંને ચૌ આ બંનેની સાથે ચૌ શબ્દ આપણે જોડવાના છે. એટલે અગુરુ લઘુ ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, નિમિન એટલે નિર્માણ નામ કર્મ, તેય કમ્માઈ મ સંગયન, તેય કમ્માઈ સંગયન એટલે તેજસ કાર્બન સંગયન અને તેજસ કાર્બન અને પ્રથમ સંગયન, આઈમ સંગયન એટલે પ્રથમ સંગયન. પછી આગળ દુસર સુસર, દુસ્વર સુસ્વર, સાયા સાયે ગયરમ સાતા અને અસાતા બેમાંથી કોઈ પણ એક, આ પ્રમાણે 30 પ્રકૃતિ. એ 30 પ્રકૃતિનો વિચ્છેદ થવાથી 12 અયોગી એટલે કે 12 જે છે એ 12 પ્રકૃતિ એ અયોગી ગુંઠાને ઉદય છે. સુભગ ઇજ્જ જસ વન્નયરમ સૌભાગ્ય, પછી યશ, અને આદેય બેમાંથી બાકી રહેલ એક
સાતા વેદનીય એટલે એક વેદ સાતા કે અસાતા વેદનીય તથા પછીની ગાથામાં આવશે એટલે આ 3 ગાથાની અંદર આપણે જોયું કે 12મા ગુંઠાને એટલે 13મા ગુંઠાને કેટલી હોય અને 13માના અંતે કેટલી જાય. તો 13મા ગુંઠાના અંતે એવા 30 પ્રકૃતિ જાતા 14મે ગુણસ્થાને કે 12 પ્રકૃતિનો એ ઉદય હોય અને ત્યાં સૌભાગ્ય પછી ઇજ્જ એટલે કે આદેય નામ કર્મ, જસ અર્થાત યશ નામ કર્મ, બેયનિયમ अर्थात जस सन्न व्ययनियम जस सन्न व्ययनियम એટલે કે એ પછી બેમાંથી એક બાકી રહેલ શાતાવેદનીય કે અશાતાવેદનીયમાંથી કોઈ પણ એક આ પ્રમાણે તથા તસતી ગ પનિંદી મનુઆઉ ગીજનુચ્યંતી ચરમ સમયંતો ઉદુવેદીરાના પરમ પપમત્તાઈ સગગુણેશુ એટલે તસતી ગ એટલે ત્રસ્ત્રીક, પનિંદી પંચેન્દ્રિય જાતિ, મનુઆઉ મનુષ્યાયુષ્ય, ગઈ મનુષ્ય ગતિ, જીનો ઉચ્ચમ અર્થાત જીનેશ્વર ભગવંતે કહેવાયેલા જીનો અને ઉચ્ચમ જીનો ઉચ્ચમ એટલે જીન્નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર, ઉદુ ઉબ્બદીરના એટલે ચરમ સમયંતો એ ચરમ સમયે થાય છે. ઉદ ઉબ્બદીરુના ઔદારિક અને એટલે ઉદ ઉબ એટલે ઉદયની જેમ ઉદીર્ણા પણ થાય છે પરંતુ અપમત્તા આદિ 7 ગુંઠાનોમાં એટલે અપ્રમત્તા આદિ 7 ગુંઠાનોમાં શું થાય છે એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. આ પ્રમાણે અહીં ઉદય અધિકાર પૂરું થયો. એ ઉદય અધિકારને ફરી એકવાર યાદ કરી લઈએ. ઓઘે કેટલી પ્રકૃતિ? ઉદયમાં ઓઘે 120 122 122 પહેલા ગુંઠાને 117 બીજા ગુંઠાને 111 ત્રીजे गुणस्थान के 100 प्रकृति, चौथे 104, पांचवें 87, छठे 81, सातवें 76, आठवें 72, नौवें 66, दसवें 60, 11वें 59, 12માના દ્વિચરમ સમય સુધી 57, ચરમ સમયે 55, 13મે अर्थात सहयोगिक गुणस्थान के 42 અને 14મા ગુંઠાને 30 પ્રકૃતિનો ઉદય હોય અને એના પછી મોક્ષે
એક પણ પ્રકૃતિનો ઉદય નથી. આ પ્રમાણે ઉદય અધિકાર આપણે જોયો. ઉદીરના અને સત્તા અધિકાર એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો પ્રણામ. ગુરુજી. બોલો. ગુરુજી કાલે ક્લાસ હશે ગુરુજી? કાલે હશે, પરમ દિવસે નથી. હા, गुरुजी हाँ हाँ ठीक है गुरुजी। બોલો. एक डाउट है, मैं कोई ऐसे पूछा, अपन अभी पंच बोल रहे हैं तो वो न बोल रहे हैं उसमें पंच कहाँ पे? कुछ भी अपन शब्द बोल रहे हैं अभी, हम्म। जैसे चंदेसु पंच, तो उसमें न बोल रहे हैं। और लास्ट में अभी कुछ है च है। जिनुत्तम, तो हाँ। म आता है ना लास्ट में, म के बाद जो बिंदी होती है अनुस्वार होता है ना, तो वहां पे हम म क्यों बोल रहे हैं और वहां पे न क्यों बोल रहे हैं? ओके, यहाँ पे संस्कृत में जो है ना, ये 5 वर्ग याद कर लेना। कौन सा? क वर्ग, च वर्ग, ट वर्ग, त वर्ग और प वर्ग। उनका 5वां अक्षर कौन कौन सा है? न, ग, य, ण, न और म। हाँ। तो इसमें एक नियम है कि अंत में अगर अनुस्वार हो, जो मिंडी है ना उसे अनुस्वार बोला जाता है, हाँ बिंदी सर को। गुरुजी मालूम है। तो अंत में अगर अनुस्वार हो तो उनका उच्चारण म ही करना है, आधा म। अच्छा। अगर बीच में हो, कोई पद के बीच में हो, यानी पदांत अनुस्वार हो तो उसका म के उच्चारण करना है। म की उच्चारण। और अगर पद के बीच में आता है तो जो उसके अनुस्वार के बाद जो वर्ग आया है उस वर्ग का 5वां अक्षर का उच्चारण करना है। अच्छा। नौ का उच्चारण नहीं करते हैं यहाँ पे पंच में, यो का उच्चारण करते हैं, नाक से बोलना है पंच। पंच, हाँ गुरुजी। पनिंदी, ये पनिंदी ये क्या है? द आया है या और उसके बाद नौ आया हाँ है, गुरुजी, यानी इसमें हाँ। नौ का उच्चारण करना है। अच्छा। ओके। जैसे अंगुल, अंगुलों में क्या आया है? ऐसे अंगुल लिखते हैं, यानी अ अनुस्वार गु ल, और ल, तो अ अनुस्वार के बाद कौन सा आया है? ग का। ग, यानी ग कौन सा वर्ग का है? क वर्ग का। तो उसका उच्चारण क्या करना है? ग करना है। क ख ग घ ग, यानी अंगुल। अच्छा। अंगुल नहीं, अंगुल, इस तरह से करना है। धन्यवाद। चलो, नमो नमो प्रणाम। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। प्रणाम। हेलो। हाँ जी, प्रणाम। हाँ सर, अभी थोड़ा रिकॉर्डिंग अपलोड करना भी હા, એટલે રેકોર્ડિંગ બાકી છે, અપલોડ કરવાનો કરી દો. ઓકે. અક્ષય ગુરુજી કાલે અક્ષય તિથિ છે, થશે ક્લાસ? કાલે પહેલો ત્રીજ છે ને, એટલે પહેલા ત્રીજમાં એ નથી, પહેલા ત્રીજ છે એટલે બીજા ત્રીજ જે શનિવારનો છે એમાં નથી, ત્રીજ 2 છે. હા હા અક્ષય, હા પ્રણામ ગુરુજી, હા ખબર પડી ગઈ। हाँ जी, હા હા प्रणाम પ્રણામ। प्रणाम। કાલે ક્લાસ છે? हाँ जी, काले क्लास है।